પ્રકરણ 3 વિનોદભાઈને સ્વાદુપિંડના કેન્સરના નિદાન પછી મહેતા પરિવારના શાંતિ કુટીર પર અંધકારના વાદળો વધુ ઘેરા બન્યા હતા. પ્રકરણ 1માં જે સુખની શાંતિ પ્રવર્તી હતી તે હવે અદૃશ્ય થઈ ગઈ હતી. પ્રકરણ 2માં જે ભયાવહ વાસ્તવિકતાનો સામનો થયો હતો તે હવે રોજિંદા જીવનનો કડવો ભાગ બની ગઈ હતી. કિમોથેરાપીના સેશન, દવાઓના કડવા ઘૂંટડા અને અસહ્ય શારીરિક પીડા, આ બધું વિનોદભાઈના જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયું હતું. તેમનું શરીર ધીમે ધીમે ભાંગી રહ્યું હતું, વજન ઝડપથી ઘટી રહ્યું હતું અને વાળ ખરી પડવાથી તેમના ચહેરા પર બીમારીનો સ્પર્શ પડછાયો છવાઈ ગયો હતો. એક શિક્ષકની ગૌરવપૂર્ણ છબી હવે એક પીડિત દર્દીમાં બદલાઈ ગઈ હતી. શોભનાબેન, જે હંમેશા ઘરનું કેન્દ્ર બિંદુ રહ્યા હતા, તેઓ વિનોદભાઈની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા હતા. તેમની આંખોમાં અનંત પ્રેમ અને કરુણા હતી, પણ સાથે જ એક અદૃશ્ય પીડા પણ હતી. રાત દિવસની જાગરણ, વિનોદભાઈની પીડા જોઈને થતી વેદના અને ઘરની જવાબદારીઓ તેમને થકવી રહી હતી. તેમના ચહેરા પરથી તેજ ઓછું થઈ ગયું હતું અને આંખો નીચે કાળા કુંડાળા દેખાતા હતા. તેમને સમયસર દવા આપવી, ભાવતું ભોજન બનાવી ખવડાવવાનો પ્રયાસ કરવો અને દરેક પળ તેમની પાસે રહીને તેમને આશ્વાસન આપવું, એ જ તેમનું જીવન બની ગયું હતું. તેઓ ક્યારેક વિનોદભાઈને ઊંઘતા જોઈને સાયલન્ટલી રડતા, ભગવાનને પ્રાર્થના કરતા કે આ દુઃખમાંથી મુક્તિ મળે. તેમને પ્રાર્થનાઓમાં પોતાના સુખની નહીં, પણ માત્ર વિનોદભાઈના સ્વાસ્થ્યની કામના હતી. આરતી અને આકાશ, જેઓ પોતાના યુવાનીના સપના જોતા હતા, તેઓ હવે આ ભયાનક વાસ્તવિકતામાં ફસાઈ ગયા હતા. તેમના જીવનમાંથી ઉમંગ અને ઉત્સાહ અદૃશ્ય થઈ ગયા હતા. સારવારના ખર્ચાઓ આકાશને આંબી રહ્યા હતા. કિમોથેરાપીના દરેક સેશન, મોંઘી દવાઓ, નિયમિત ટેસ્ટ અને હોસ્પિટલના ખર્ચા, આ બધું ભેગું થઈને મહેતા પરિવારની આર્થિક સ્થિતિને પાતાળમાં ધકેલી રહ્યું હતું. આરતીની બચત, જે તેણે પોતાના ભવિષ્ય માટે સંચિત કરી હતી, તે ઝડપથી ઓગળી રહી હતી. પપ્પા, તમે ચિંતા ન કરો, પૈસાનું હું વ્યવસ્થા કરીશ, તેણે વારંવાર વિનોદભાઈને આશ્વાસન આપ્યું હતું. તેની બેંકની નોકરીમાં તે ઓવરટાઈમ કરતી, વધારાના પ્રોજેક્ટ્સ હાથ ધરતી અને રજાઓ લીધા વગર સતત કામ કરતી. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને તેના ચહેરા પર હંમેશા થાક છવાયેલો રહેતો. છતાં પણ તે ક્યારેક હિંમત હારતી ન હતી. ઓફિસમાં કોઈ તેને પૂછતું, આરતી, બધું બરાબર છે ને? તું કેમ આમ થાકેલી દેખાય છે? ત્યારે તે માત્ર હસીને કહેતી, બસ થોડું કામનું ભારણ વધી ગયું છે. તે પોતાની પીડા કોઈને જણાવવા માંગતી ન હતી, કારણ કે તેને લાગતું હતું કે તેનાથી પરિવારની ચિંતા વધશે. પરંતુ માત્ર આરતીની કમાણી પૂરતી ન હતી. પરિવારે સૌપ્રથમ પોતાની નાની બચત તોડી. પછી વિનોદભાઈએ પોતાની જિંદગીભરની કમાણીમાંથી જે થોડા રોકાણ કર્યા હતા તે પણ કાઢી લેવા પડ્યા. ઘરમાં જે થોડું સોનું હતું તે શોભનાબેને જાતે આરતીને આપ્યું. આરતી, આ વેચી દે, વિનોદની જિંદગી આનાથી વધુ કિંમતી છે. શોભનાબેન માટે આ સોનું માત્ર ધાતુ ન હતું, તે તેમના લગ્ન જીવનની યાદો, તેમની માતા તરફથી મળેલી ભેટો અને તેમના સપનાનું પ્રતીક હતું. તેને વેચતી વખતે તેમનું હૃદય ચીરાઈ ગયું, પણ વિનોદભાઈના જીવન સામે તેની કોઈ કિંમત ન હતી. આકાશે પણ પોતાની રીતે કમાવવાનું શરૂ કર્યું. તે કોલેજ પછી એક કોલ સેન્ટરમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો અને રાત્રે ઓનલાઈન પ્રોજેક્ટ્સ કરતો હતો. તેનો એન્જિનિયરિંગનો અભ્યાસ, જે તેના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હતી, તે હવે બીજા સ્થાને ધકેલાઈ ગયો હતો. તેને પોતાના સપના સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવાના, મોટા પ્રોજેક્ટ બનાવવાના એક બાજુ મૂકી દેવા પડ્યા હતા. તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
યુવાન ઉંમરે તેણે જે જવાબદારીઓ ઉપાડી હતી તે ઘણી મોટી હતી. તેના મિત્રો જ્યારે મોડી રાત સુધી બહાર ફરતા કે ફિલ્મો જોતા, ત્યારે આકાશ કમ્પ્યુટર સામે બેસીને કામ કરતો અથવા હોસ્પિટલમાં પપ્પાની પાસે બેસી રહેતો. તેના મિત્રો તેને પૂછતા, આકાશ કેમ આજકાલ દેખાતો નથી, શું થયું છે? ત્યારે તે માત્ર એટલું જ કહેતો, થોડું કામ છે, પછી મળીશું. તેના અવાજમાં છુપાયેલી પીડા કોઈ પારખી શકતું ન હતું. ધીમે ધીમે આર્થિક પરિસ્થિતિ વધુ વણસતી ગઈ. ઘર ખર્ચમાં પણ કાપ મૂકવો પડ્યો. શોભનાબેને પોતાના ખર્ચા ઘટાડી દીધા. દૈનિક જરૂરિયાતની વસ્તુઓમાં પણ કરકસર કરવી પડી. પહેલા જે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી ન હતી, ત્યાં હવે દરેક રૂપિયાનો હિસાબ રાખવામાં આવતો હતો. શાંતિ કુટીરની ખુશાલી હવે ચિંતા અને ગમગીનીમાં બદલાઈ ગઈ હતી. તેમનું નાનું ઘર જે પહેલા આશ્રય સ્થાન લાગતું હતું, તે હવે એક એવા કેદખાના જેવું લાગતું હતું જ્યાં તેઓ અનિશ્ચિત ભવિષ્યમાં બંધાયેલા હતા. વિનોદભાઈની શારીરિક પીડા વધતી જતી હતી. કિમોથેરાપીના સેશન તેમના શરીરને અંદરથી બાળી રહ્યા હતા. તેમનું શરીર અતિશય નબળું પડી ગયું હતું અને તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. વાળ ખરી જવા ઉપરાંત તેમની ચામડી નિસ્તેજ અને સૂકી બની ગઈ હતી. તેમને સતત ઉબકા અને ભૂખ ન લાગવા જેવી સમસ્યાઓ સતાવતી હતી. રાત્રે તેમને ઊંઘ નહોતી આવતી. પીડા તેમને જાગૃત રાખતી અને જ્યારે તેઓ જાગતા ત્યારે તેમના મનમાં ભવિષ્યના ભયાવહ દ્રશ્યો ઘૂમતા. વિનોદભાઈને સૌથી વધુ પીડા એ વાતની હતી કે તેઓ પોતાના પરિવાર પર બોજ બની ગયા હતા. એક સમયે જેઓ પરિવારને ટેકો આપતા હતા, તેઓ આજે પોતે જ નિર્ભર બની ગયા હતા. શોભનાબેન, આરતી અને આકાશને પોતાના માટે આટલી મહેનત કરતા જોઈને તેમનું હૃદય કંપી ઉઠ્યું. તેમને લાગતું હતું કે તેમના કારણે આખો પરિવાર દુઃખી થઈ રહ્યો છે. ક્યારેક તેઓ એકલા હોય ત્યારે રડતા, ભગવાનને પ્રાર્થના કરતા કે આ પીડાનો અંત આવે, ભલે તેમનું જીવન સમાપ્ત થઈ જાય. મારા કારણે મારા બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આ વિચાર તેમને અંદરથી કોરી ખાતો હતો. શોભનાબેન વિનોદભાઈની આ પીડા જોઈ શકતા ન હતા અને તે તેમને અંદરથી ભાંગી રહ્યા હતા. તેઓ પોતાની જાતને પૂછતા, મેં એવું શું પાપ કર્યું હશે કે મારા વિનોદને આટલું સહન કરવું પડે છે? તેમનું માતૃ હૃદય અને પત્નીનું સ્નેહભર્યું મન બેવડી પીડા અનુભવી રહ્યું હતું. તેમને વિનોદભાઈને હસતા જોઈને કેટલો સમય થઈ ગયો હતો. તેમની આંખોમાં હંમેશા એક પ્રકારની ગમગીનીનો પડછાયો છવાયેલો રહેતો. તેઓ વિનોદભાઈને બતાવતા ન હતા કે તેઓ કેટલા દુઃખી છે, કારણ કે તેમને લાગતું હતું કે તેમના દુઃખથી વિનોદભાઈની પીડા વધશે. આરતી અને આકાશ પણ માનસિક રીતે થાકી ગયા હતા. આરતી તેની ઓફિસમાં કામ કરતી વખતે પપ્પાની ચિંતા કરતી. મીટિંગમાં તેનું ધ્યાન નહોતું રહેતું. એક વાર તો તેના બોસે તેને પૂછ્યું, આરતી, શું થયું છે? તારું કામ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આરતીએ કોઈક બહાનું કાઢી લીધું, પણ અંદરથી તે તૂટી ગઈ હતી. તેને લાગતું હતું કે તે પોતાના કામમાં ધ્યાન આપી શકતી નથી અને તેના કારણે તેની કારકિર્દીને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ પપ્પાનું જીવન તેના માટે સૌથી મહત્વનું હતું. આકાશ પણ પોતાની યુવાનીની નિર્દોષતા ગુમાવી રહ્યો હતો. તેના મિત્રો સાથે મજાક મસ્તી, ફિલ્મો જોવી, ક્રિકેટ રમવું, આ બધું ભૂતકાળ બની ગયું હતું. હવે તેનું જીવન માત્ર કોલેજ, જોબ અને પપ્પાની હોસ્પિટલના ચક્કરમાં જ ફરતું હતું. રાત્રે જ્યારે તે કામ કરતો ત્યારે તેને ભવિષ્યની ચિંતા સતાવતી. શું પપ્પા સાજા થશે? શું તેમનું જીવન પાછું સામાન્ય બનશે? તેના યુવાન ખંભા પર એક મોટો ભાર આવી ગયો હતો, જે તેને અંદરથી દબાવી રહ્યો હતો.
આવી કપરી પરિસ્થિતિમાં ઘણીવાર પરિવારો તૂટી જતા હોય છે, પણ મહેતા પરિવાર એક અલગ જ માટીનો બનેલો હતો. મુશ્કેલીઓ તેમને વધુ એકજૂટ બનાવી રહી હતી. તેમનો પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યા હતા. વિનોદભાઈની સારવાર માટે જ્યારે પૈસા ખૂટવા લાગ્યા, ત્યારે આરતી અને આકાશે કોઈને કહ્યા વગર પોતાના કેટલાક મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કર્યો. શરૂઆતમાં કેટલાક સંબંધીઓએ સહાનુભૂતિ દર્શાવી, પણ મદદ કરવામાં પીછેહઠ કરી. તેમને ડર હતો કે આ પૈસા પાછા નહીં મળે. આ અનુભવ આરતી અને આકાશ માટે કડવો હતો. તેમને સમજાયું કે મુશ્કેલીના સમયે સાચા અને ખોટા લોકોની ઓળખ થાય છે. પરંતુ કેટલાક અજાણ્યા લોકો અને કેટલાક સાચા મિત્રો મદદે આવ્યા. વિનોદભાઈના જૂના વિદ્યાર્થીઓ, જેઓ આજે સફળ કારકિર્દી ધરાવતા હતા, તેમણે પોતાના ગુરુના સ્વાસ્થ્ય માટે ફંડ રેઇઝિંગ અભિયાન શરૂ કર્યું. આકાશના કોલેજના પ્રોફેસર અને મિત્રોએ પણ તેની મદદ કરી. આરતીની બેંકના કેટલાક સિનિયર અધિકારીઓએ પણ સહાનુભૂતિ દર્શાવી અને લોન મેળવવામાં મદદ કરી. આ બધું જોઈને મહેતા પરિવારને લાગ્યું કે આ દુનિયામાં હજુ પણ માનવતા જીવંત છે. પરંતુ સૌથી મોટો આધારસ્તંભ તો પરિવારની અંદર જ હતો. શોભનાબેન, આરતી અને આકાશ એકબીજાની શક્તિ બન્યા. જ્યારે શોભનાબેન નિરાશ થતા, ત્યારે આરતી તેમને હિંમત આપતી. જ્યારે આકાશ થાકી જતો, ત્યારે આરતી તેને પ્રોત્સાહિત કરતી. અને જ્યારે વિનોદભાઈ પીડાથી કણસતા, ત્યારે આ ત્રણેય તેમને ઘેરી વળતા અને તેમની પીડા હળવી કરવાનો પ્રયાસ કરતા. એક દિવસ વિનોદભાઈ કીમોથેરાપીના સેશન પછી ખૂબ જ નબળા પડી ગયા હતા. તેમને ઉબકા આવતા હતા અને તેઓ કંઈ પણ ખાઈ શકતા ન હતા. શોભનાબેન તેમની પાસે બેસીને પ્રેમથી તેમના વાળમાં હાથ ફેરવી રહ્યા હતા. આરતી અને આકાશ પણ રૂમમાં હાજર હતા. વિનોદભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મને માફ કરજો, મારા કારણે તમે બધા આટલું દુઃખ સહન કરી રહ્યા છો, તેમણે ધીમા અવાજે કહ્યું. આ સાંભળીને શોભનાબેન, આરતી અને આકાશ બધા ભાવુક થઈ ગયા. શોભનાબેને તેમનો હાથ પકડીને કહ્યું, એવું ન બોલો જી, તમે જે અમારું જીવન છો, તમારું સુખ એ જ અમારું સુખ છે અને તમારું દુઃખ અમારું દુઃખ છે. આપણે સાથે મળીને આમાંથી બહાર આવીશું. આરતીએ કહ્યું, પપ્પા, તમે જે અમને હિંમત આપી છે, આજે તમારી હિંમત હારવાનો વારો નથી. અમે તમારી સાથે છીએ, આકાશે પણ ઉમેર્યું. પપ્પા, અમે ક્યારે હાર નહીં માનીએ, તમે પણ હિંમત ન હારશો. આ ક્ષણે તેમની એકતાની તાકાત સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમની વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતા કોઈ પણ મુશ્કેલી કરતાં વધુ મજબૂત હતી. તેઓ જાણતા હતા કે આ યુદ્ધ જીતવાનું છે, ભલે તેમને કેટલી પણ પીડા કે બલિદાન આપવા પડે. સારવાર ચાલુ રહી. વિનોદભાઈનું શરીર ધીમે ધીમે સારવારનો પ્રતિભાવ આપી રહ્યું હતું, પણ પ્રગતિ ખૂબ ધીમી હતી. આર્થિક બોધ વધતો જતો હતો અને પરિવારને ખબર ન હતી કે તેઓ ક્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રાખી શકશે. તેમના ભાવિ પણ એક અંધકારમય પડછાયો છવાયેલો હતો, પણ તેમની આંખોમાં આશાની એક ઝીણી કિરણ હજુ પણ જીવંત હતી. આ કિરણ તેમને એકબીજાને પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને જીવવાના ધગશનું પ્રતીક હતી. હવે મહેતા પરિવાર કયા નવા પડકારોનો સામનો કરશે અને તેમને કઈ અણધારી મદદ મળશે, તે આપણે આગળના પ્રકરણમાં જોઈશું. પ્રિય મિત્રો, આ નવી સ્ટોરી તમને કેવી લાગી રહી છે એ જરાક મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ક્રમશઃ.